હેલો તો ગાઈસ, અમે જઈએ છીએ કઠલાલથી પાવાગઢ અને આ છે કઠલાલથી નડિયાદવાળો હાઈવે રોડ. જોઈ શકો છો તમે, આ અમારું છે સ્પ્લેન્ડર બાઇક. આ લઈને અમે જઈએ છીએ પાવાગઢ. જોઈ શકો છો, લાગે છે એક નંબર. અને અમે નીકળી ગયા છીએ. અમારી પાસે 3 બાઇક છે. અમે આવી ગયા છીએ પાવાગઢ નજીક, નહેર ઉપર, મોટી નર્મદા નહેર ઉપર. અને બીજા પણ અમારી બાજુના અહેમદાબાદના લોકો મળી ગયા છે. અમે એમની સાથે સાથે હવે પાવાગઢ જવા માટે રેડી છીએ. આ જુઓ, તમે જોઈ શકો છો. આ હાલમાં એ લોકો સિગરેટો થોડી ઘણી ફૂંકે છે. સિગરેટો ફૂંકી લે તે પછી અમે નીકળીએ છીએ. હા, અમે નીકળી ગયા. અમે જઈએ છીએ સીધા પાવાગઢ બાજુ નીકળી ગયા છીએ. રસ્તામાં આવી ગયા છે, જોઈ શકો છો તમે. અમે છેટ નજીક આવી ગયા છે. આ અમે 3 જણ છીએ એક બાઇક ઉપર. બીજું કોઈ દેખાય નહીં અમારી પાસે, અમે જ હોય છે. અને અમે નીકળીએ જ છીએ, આગળ જ આવીએ છીએ. અમારી આગળ પણ અમારા કાકા પહોંચી ગયા છે અને ક્યારના ઉપર ચડી ગયા છે. આ જોઈ શકો છો તમે, ગેટ આગળ અમે આવી ગયા છે. ગેટથી આ દેખાય છે પાવાગઢ મંદિર. જુઓ, ગેટ સુકૂન જ અહીંયા હોય છે. શરદ પૂનમની આ રાત છે, ત્યાં અમે આવ્યા છે રાત્રે દર્શન કરવા પાવાગઢ ઉપર. જોઈ શકો છો, આ આવી ગયા છે અમે બસ સ્ટેન્ડે. આ બસ સ્ટેન્ડ છે અને સામે દેખાય છે તે મંદિર છે, ત્યાં આવી ગયા છે અમે ગાઈસ. હવે આ ચાંદો જોઈ લો. હવે જઈએ આપણે પાવાગઢના મંદિર ઉપર. તો ચાલો બતાવીએ તમને ઉપરનો વ્યૂ. જોતા પહેલાં જોઈ લેજો મંદિર, અહીંયાથી ખાસું દૂર થાય છે. તો અમે ચાલવાનું ચાલુ કરી દીધું છે માચીથી ઉપર. તો અમે ચાલીએ છીએ. આ અમે બધાએ, અમારા છે રાજુ દાદા ને છે આ પાછવાડે. હા, એ જીતેશભાઈ, વિનુભાઈ, હરમેશભાઈ, પરેશભાઈ અને મહેશભાઈ તો સાવ પાછળ જ રહી ગયા છે. અરે આ રહ્યા. હા જુઓ ગાઈસ, હવે અમે ચડવાનું ચાલુ કરી દીધું છે. થોડી વાર લાગશે. હા, આ જુઓ, પ્રથમ ગેટ અહીંયા છે. અહીંયાથી અમે દર્શન કરીને ચડવાનું ચાલુ કરી દીધું છે. જુઓ, અહીંયાથી કોઈ જ્યોત લઈ અને ઢોલ નગારાની સાથે ચડે છે લોકો ઉપર. આ જુઓ ગાઈસ, તમને બતાવું છું. ચડવાનું ચાલુ કરી દીધું છે. અમે ધ્વસ આવી ગયા છે. ખૂબ થાકી ગયા છે પણ ચડવાનું તો ચાલુ જ રાખ્યું છે. અમે ચડવામાં હાર નથી માનતા. જુઓ, આ પાછળ છે બલ્લીભાઈ, અમારી જોડે જ આવ્યા છે. એ પણ ફૂલ મોજ કરતાં આવી ગયા છે. અમે ત્રીજા ભાગના જગ્યાએ અમે આવીએ જ છીએ. જો આ દેખાય છે. હવે થોડુંક જ બાકી છે. આ થાકી ગયા ઢુંઢુંગ ટેણાઓ, એટલે એ લોકો બેસી ગયા છે. પણ મેં તો ચાલવાનું ચાલુ જ રાખ્યું છે, કેમ કે મને તાક લાગે છે પણ થોડો ઓછો તાક લાગે છે. એ લોકો ખૂબ થાકીને બેસી ગયા છે. તેમને પાણી પીવાનો પણ ટાઈમ નથી. હા જુઓ, આ બાબા ટીલ્લુવાળી એક્શન મારતા જ આવે છે એ લોકો. તો અમે પહોંચી ગયા છે સાવ નજીક. હવે તમને દર્શન કરાવીશું ટૂંક જ સમયમાં. અમારી વિડીયોમાં બન્યા રહેજો. હવે સાવ નજીક આવી ગયા છે. જુઓ મારા ગાઈસ, અમારી સાથે બીજા પણ બ્લોગરો વિડીયો બનાવતા આવે છે. તો તમને લઈ જઈશું. શરદ પૂનમની દર્શન પણ તમને કરાવીશું મહાકાળી માતાના. તો બ્લોગમાં ચાલુ રહેજો. હેલો ગાઈસ, એવું કહી રહ્યા છે અમારા જીતેશભાઈ. તો બતાવીએ તમને. આ જુઓ નીચેનો વ્યૂ અને ઉપરનો વ્યૂ કેવો દેખાય છે તે બતાવી દઈ. જો ઉપરથી મંદિર કેટલું સુંદર દેખાય છે અને આ વાદળ એકદમ છાયા સુકૂન જેવું લાગે છે. અહીંયા તો સુકૂનથી પણ વધારે મજા આવે છે અહીંયા. બસ જુઓ, આ વિડીયોમાં પણ જુઓ, નીચે તો ખૂબ જ નીચું લાગી રહ્યું છે. આ વિડીયોમાં તમને નહીં દેખાય શાયદ, પણ ખૂબ જ નીચું દેખાય છે. અહીંનો વ્યૂ જ કંઈક અલગ હોય છે. અહીંની મજા જ બહુ મજા આવે છે ગાઈસ. જુઓ, આ નજારો જોઈને દિલમાં એકદમ સુકૂન મળે છે ગાઈસ. અને અહીંયા ઉપર ખૂબ જ ઠંડી પડે છે, પણ
મજા પણ ખૂબ જ આવે છે. ફરવાલાયક જગ્યા તો બહુ જ મજા આવે છે. આ જોઈ શકો છો અમે હજુ નજીક આવી ગયા છીએ દુધિયા તળાવે. ત્યાં અમે આવીને આ ઊભા રહ્યા છે. પાછવાડે મારા ભાઈબંધો આવે છે એટલા માટે મારા દોસ્ત આવી જાય એટલે અમે નીકળીએ જ છીએ. તો તમને બતાવી દઈએ થોડી વારમાં ધજા જે મોટા ટાવર ઉપર લગાવેલી છે તે પણ બતાવીશું. તો અમે ઠેઠ નજીક આવી ગયા છે ગાઈસ. આ અમે પહોંચી ગયા છે થોડાક નજીક. જો આ અમારા જીતેશભાઈને અમે બંને જ આગળ આવી ગયા છે, બીજા પાછળ રહી ગયા છે. તો અમે બતાવીશું. જોઈ લો જીતેશભાઈ, બને રહો. આ ખૂબ જ લોકોનો શોર છે. અહીંયા ફૂલ જ ભીડ છે. આ જુઓ આ મહાકાળી માતાજીની ટાવરવાળી ધજા. આ ધજામાં પણ એટલું જ જાદુ છે જે સુકૂન આપે છે આપણને. આ મંદિર છે જોઈ શકો છો. આ ખૂબ જ ભીડ ચાલુ થઈ ગઈ છે. હવે દર્શન કરવા માટે હલવાયા, પણ દર્શન તો કરીને જ જઈશું. દર્શન કરવા આવ્યા એટલે જુઓ ભીડ. તમને દર્શન પણ કરાવી દઈશું, બને રહેજો. જો આ છે મંદિર, ખૂબ જ સુંદર સજાવટ કરી છે લાઇટિંગ કરીને. હવે આપણે દર્શન પણ કરાવી દઈશું. અંદર જઈએ તે રીતે. મેં વિડીયોને ફૂલ સ્કીપ નથી કરી કે બહુ એડિટ પણ નથી કરી, એટલા માટે હવે તમને દર્શન કરાવી દઈએ. જો અમે સાઈડમાંથી આવીને આ તમને દર્શન કરાવી દઈએ છીએ. જો ગાઈસ દર્શન કરી લો. જય મા મહાકાળી, હે મા મહાકાળી. તો ગાઈસ આ પાછળનો વ્યૂ બતાવી દઈએ કે મંદિરની સાઈડનો વ્યૂ જો જોઈ શકો છો ગાઈસ. હવે આપણા બ્લોગનો